હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ તમને બધાને કાલનો વ્લોગ ગમ્યો હશે, જ્યાં પ્રવ્યા વાડી પર મજા કરી રહી હતી. તમે જોઈ શકો છો, અહીં પ્રવ્યા નાની જોડે મજા કરી રહી છે. પ્રવ્યાને બે નાની અને બે નાના છે એટલે બહુ મજા પડે છે. કોઈને કોઈ તેને બહાર લઈને ફરતું હોય છે. મેં અહીં પ્રવ્યાને 3 ચોટી લઈ આપી હતી. હું પ્રવ્યાને રોજ અલગ અલગ ચોટી લઈ આપું છું, 3, 4, 5. કાલે વ્લોગ થોડો મોટો થઈ ગયો હતો એટલે આજે થોડો બતાવીશ. અહીં પ્રવ્યા નાનું જોડે પહેલીવાર ટ્રેક્ટરમાં બેઠી છે અને મજા લઈ રહી છે. અહીં પ્રવ્યા નાનીઓ જોડે બેસીને રમી રહી હતી. અહીં પ્રવ્યા નાનું જોડે ટ્રેક્ટરમાં બેસીને રમી રહી છે. આજે પ્રવ્યાએ નાના મોટા બંને ટ્રેક્ટરમાં બેસી લીધું. અહીં પ્રવ્યા ટ્રેક્ટર ચલાવવાની મજા લઈ રહી છે. જમીને ફ્રી થઈને બધા અહીંયા પ્રવ્યા જોડે રમી રહ્યા હતા. રોજની જેમ પ્રવ્યા આજે પણ ઓઢીને રમી રહી હતી. આવી રીતે રમવાની પ્રવ્યાને બહુ જ મજા આવે છે. આજે પ્રવ્યાને માથા પરનું કપડું જાતે કાઢતા આવડી ગયું છે.
હવે પ્રવ્યા રમીને થાકી ગઈ હતી. નાનુના ખંભા પર બેસીને પ્રવ્યા મજા કરી રહી છે. પ્રવ્યાને મોસ્ટલી નવા નાટક નાનું જ શીખવાડે છે. જ્યાં સુધી નાનું રમાડતા હતા ત્યાં સુધી પ્રવ્યાને કાંઈ વાંધો નહોતો. પછી યાદ આવ્યું કે મારે સૂવાનું છે. નહીં. સવારે પ્રવ્યા વિડીયો કોલ પર પાપા જોડે વાત કરી રહી હતી. પાપા જોડે વાત કરીને પ્રવ્યા ખુશ થઈ ગઈ. સવારે મેં પ્રવ્યાને વાડીના શેતુર આપ્યા હતા. જોઈએ તેના એક્સપ્રેશન કેવા આવે છે. શેતુર ખાવા છે તારે? અહીં પ્રવ્યાને શેતુર જોડે રમવું હતું, ખાવું ના હતું. તો નાની પ્રવ્યાને ચખાડતા હતા. યમી છે દીકરા. યમી યમી યમી. પ્રવ્યાને શેતુર ના ભાવ્યા. આજે બપોરે પ્રવ્યા જમવામાં બહુ નાટક કરી રહી હતી. બસ આમ જ નીચે વળી વળીને જોયા કરે છે. પ્રવ્યા શું કરી રહ્યો છે દીકરા? લે મોટું ખોલો. અહીં નાનુએ જે લાસ્ટમાં સ્પૂન આપી હતી એ મોઢામાં ભરી હતી. જમીને એટલી બગડી હતી એટલે પ્રવ્યાને નવડાવીને ફ્રેશ કરી દીધી હતી અને નાનુના ખભા પર બેસીને મજા કરી રહી છે. આજે મેં પ્રવ્યાને 5 ચોટી લઈ આપી હતી જે બહુ જ ફની લાગી રહી છે. પછી પ્રવ્યા અહીં નાનુ જોડે રમી રહી હતી. નાનું ઉછાળે છે એટલે બહુ મજા પડી રહી છે. આજે પ્રવ્યાને બપોરે સૂવું ના હતું એટલે હું ને પ્રવ્યા અહીં જાગી રહ્યા છીએ. કાલે અમે વાડીએથી પપૈયું લાવ્યા હતા.
જે પ્રવ્યા અત્યારે ખાઈ રહી છે. અહીં પ્રવ્યાનું ધ્યાન અમે જે પપૈયું ખાઈ રહ્યા છીએ તેમાં છે. અહીં નાની પ્રવ્યાને ઊભા રહેતા શીખવાડે છે. બહાર લઈને આવી રીતે ઊભા રહીએ એટલે પ્રવ્યા જે આવે એ જોયા કરે. અહીં પ્રવ્યાને નાની પાલક ખીચડી ખવડાવી રહ્યા છે. આજે પ્રવ્યા ચાલતા શીખી ગઈ એટલે બહુ ચાલી. અહીં પ્રવ્યા પણ તેના ટોયની જેમ સૂઈ ગઈ. આજે પ્રવ્યાએ બહુ સ્ટન્ટ કર્યા. તો આ સાથે આ બ્લોગનો અહીં હું એન્ડ કરું છું. આઈ હોપ તમને બધાને આ બ્લોગ ગમ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ. બાય.